તમામ આજે કૃતિઓ રજૂ કરી અને એની પાછળ જે કાંઈ મહેનત કરવામાં આવી છે, આ આયોજન પાછળ જેટલી પણ મહેનત થઈ હોય, એમાં જેટલા પણ લોકો સહભાગી બન્યા હોય, એ બધાને એકવાર જોરદાર તાળીઓથી વધાવો કે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે. અને આ જ્યાં મારી નજર જાય ત્યાં સુધી લોકો છે બેઠા છે. વેદના તો મારી પણ ઈ જ છે. થોડો બેઝ આપજો, ઇફેક્ટ ફ્લેટ કરી નાખો બાબુ. 0-0 રેડી કમ્પ્લીટ. મારો અવાજ છેલ્લે સુધી આવે છે? હેલો, છેલ્લે સુધી આવતો હોય તો બધા હાથ ઊંચો કરજો. આવે છે? ઓકે રેડી. મને પડઘો સંભળાય છે. દિવાલ નો આવે છે એટલે દિવાલ સુધી જાતું હોય એટલે છેલ્લે સુધી જાતું જ હશે. રેડી, ચાલો કમ્પ્લીટ. હવે વેદના છે ને આ સ્કૂલની છે એવું નથી. એક વેદના મારી પણ છે. અને આ સિસ્ટમ તમામ ખરાબ થઈ છે કોરોના પછી. વડીલો અહીંયા બેઠા છો, બધા માનવંતા મહેમાનો બેઠા છે. એવું નથી કે અહીંયા એસપી સાહેબ પધારેલા હતા તો એસપી સાહેબનું પદ મોટું છે તો એના છોકરાને તકલીફ નહીં હોય. બાળક માત્રમાં કોરોના પછી તકલીફ આવી છે. પછી મોટા પદ ઉપર હોય, મોટા માણા હોય કે ગમે તે હોય, શું તકલીફ આવી છે ને એનું સોલ્યુશન શું કરવું પડે. 3 વર્ષ જો આપણા જીવનની અંદર એવા આવી ગયા તો બાકીના 3 વર્ષ આપણે કામ કરીએ સિરિયસ થઈને તો એના ઉપર કામ થઈ શકે. અને નો થાય તો તમારી મારી હાલત શું થશે એની ચર્ચા કરવાની છે આજે. વિદ્યાર્થીઓની જડીબુટ્ટી એટલે શું કે એવી વાત થઈ જાય, એવું સમાધાન મળી જાય કે આવનારા ઇન ફ્યુચર 25 વર્ષ પછી કે 30 વર્ષ પછી આપણું બાળક મોટું થાય તો કોઈ પણ જાતનું ટેન્શન ન લેવું પડે. એવી વાતો આપણે કરવાની છે. એટલે તમામ બાળકોને વિનંતી છે, બધા ટાબરિયા જેટલા બેઠા છે ચૂપ બેસી જાઓ. શિક્ષક ગણોને અહીંથી અવાજ આવે. આ બાજુ પણ બેઠા છે, એકદમ સાયલેન્ટ થઈ જાઓ, સાંભળો. ન સમજાય તો સમજવાની કોશિશ કરો. ખાસ કરીને ઓલ ઓવર તમામ લોકો અહીંયા બેઠા છે અને તમામ લોકોનો આભાર વ્યક્ત કરતા આચાર્ય સાહેબ, જે બારૈયા સાહેબ છે, તમામ શિક્ષક ગણો, તમામનો આભાર. અવાજમાં થોડોક બેઝ છે તબિયતના હિસાબે, પણ એનર્જીમાં તમારો જે માહોલ, તમારો જે ઉત્સાહ છે એનાથી જે અંદર એનર્જી ભેગી થઈ છે એમાં કાંઈ ઘટવા દેવાનું થતું નથી. કારણ કે અંબાલાલને પૂછીને તારીખ લીધી. એટલે ગયા વખતે પણ આપણે એવો માહોલ બનાવેલો કે ચાલુ વરસાદ હતો અને અહીંયાથી ટ્રસ્ટી ગણો બધા બેનર ઉપાડીને મારી માથે અહીં ઊભા હતા, પાણી ન પડે એટલે. તમે બધા જે પાથરવાનું હતું એ માથે ઓટીને ઊભા હતા. 1000 જણા સાંભળતા હતા. કલાક સુધી કાર્યક્રમ કર્યો. આવો તો મેં ક્યારેય કાર્યક્રમ કર્યો નથી. આવા શ્રોતાએ મેં નથી જોયા. જિજ્ઞાસુ શ્રોતા છો આપ બધા. પણ મુદ્દાની વાત છે, સાહેબે જે વાત કરી 80% પરીક્ષાનો ડર. દાખલા તરીકે ટકાવારી ડર, વાલીઓને ડર હોય કે બાળકોને ડર હોય કે કોઈ પણ 80% લોકોને આ બીમારી છે. પછી તમે ઈમાનદારીથી તપાસો તો દાખલા તરીકે સામાજિક વિજ્ઞાન હોય કે ગણિત હોય, આ તમારા બાળકોની જ વાત કરું. હવે વાલીઓનું મગજ કઈ પ્રકારનું થઈ ગયું છે અત્યારે મને ખબર નથી. બોલો, ગણિતમાં ઓછા માર્ક આવ્યા હોય તો ન્યા આંગળી ચીંધે, ગણિતમાં કેમ નથી, પણ ગુજરાતીમાં 100 માંથી 95 છે એમાં જોવો નહીં, પણ એ નથી દેખાતું. તકલીફ ક્યાં આખો ઓલ ઓવર સમાજ ક્યાં આખો જઈ રહ્યો છે મને ખ્યાલ નથી આવતો. સવારના પોરમાં આપણે એમ કહીએ તમારા બાળકને તમે સ્કૂલે મોકલો, શું કામ મોકલો? કે બધાય મોકલે એટલે અમે મોકલી. ઘણા કે તમે સવારના પોરમાં ઉઠો, શું કરો? આખું ગામ ઉઠે એટલે અમે ઉઠી. કઈ બાજુ જવું કોઈ ટાઈમ ટેબલ નહીં દોસ્ત. અને કરવું નથી એટલે આપણને એમ થાય કે આની શું જરૂર છે. હમણાં જયેશભાઈ વાત કરીએ એમ, એ કે સાહેબ કરતા હોય બધું રેડી જ હોય, નિહાળમાં થતું હોય બધું રેડી જ હોય, અમારે કાંઈ જોવા પણ ન હોય. અરે જોવાનું હોય ભાઈ, જોવાનું હોય. મેં જો તમને ફોર્મ્યુલા કહેતો જાઉં છું, જો ફાવે તો લઈ જાજો. કોઈને ટચ થાય
તો રાખજો. મેં પ્રયત્ન કરીને એવું દાવો ન કરતા ને પાછા 7 વર્ષ પછી મને મળો તો પાછા એમ કહેતા નહીં કે ક્યાં પહોંચ્યું એમ. સાહેબ હું તમને એમ કહું કે દેવસ્થાનની મંદિરની બધી વાત કરી હમણાં અહીંયા કે નમવાની શું જરૂર છે. મેં એવું એજ્યુકેશન સિસ્ટમ આજે ભલે નામ લાગ્યું છે આધુનિક તમને બિલ્ડિંગ લાગે છે પણ ઓલ ઓવર ચિત્ર જોતા હું તમને સાહેબ એટલું કહું કે જ્ઞાન મંદિર વિદ્યાપીઠ ગુરુકુલથી કમ નથી. જે આપણી વૈદિક પરંપરા છે ત્યાં જે દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણ આ મેનેજમેન્ટ ટીમનો છે એ સ્પષ્ટ અને ક્લિયર દેખાય. હવે એમ કે તમારા માતા પિતાને નમવાનું, અહીંયા પગે લાગવાનું, અહીંયા પગે લાગવાનું, આ શિક્ષકોને આ શીખવાડવાની જરૂર શું છે? જરૂર શું છે? એને તો ભણાવવાનું હોય ને કોને પગે લાગવું. એ એટલા માટે કે લોજિક જાણે છે કે 25 વર્ષ પછી આ બાળક ડોક્ટર બની જશે, અધિકારી બની જશે, કદાચ બહુ મોટો એન્જિનિયર બની જશે, પણ જો એનામાં વિનમ્રતા નહીં હોય તો એનું તમામ એજ્યુકેશન ફેલ છે, તમામ ભણતર ફેલ છે. એનામાં વિવેક નહીં હોય તો વિવેક જનરેટ કે ચાપ પાડો એટલે ન થાય. 50 વર્ષના ભાભા થઈ ગયા હોય ને એમાં આપણે સ્વિચ મૂકી હોય, દાદામાં એવી ચાપ આવે દાદા હવે વિવેક આવે, એમ ન આવે. એ નાનપણથી કેળવાય. તમારું તમે જો કે આપણે બધા ભણેલા છીએ, નાનપણની અંદર હું તમે ભણ્યા છીએ, આપણને અમુક શિક્ષકો હજી ભૂલાણા નથી. તમે યાદ કરો, અહીં મોટી ઉંમરના ઘણા લોકો બેઠા છે, આપણા અમુક શિક્ષકો આપણને ભૂલાણા નથી. શું કામ નથી ભૂલાણા? કારણ કે એને જે શિખામણ આપી છે ને એ આજીવન આપણને કામ લાગી છે, આપણે ભૂલી પણ ન શકીએ. ઈ કેળવણી ને ઈ શિખામણ 80% અહીંયા જે પ્રોબ્લેમ થયો છે, મેન પ્રોબ્લેમ થયો છે સાંભળવાનો. ચર્ચા જેની કરવી છે થોડુંક તમને અઘરું લાગશે પણ હળવા મૂડમાં જવું છે એકદમ, પણ બેઝિક ચર્ચા મારે કરવી છે. વાલીઓ બેઠા, તમે જો તમારા બાળકને પ્રેમ કરતા હોય તો આ મુદ્દા તમારા માટે અમૃત સમાન છે. હવે દુનિયાનું કોઈ પણ પરિણામ હોય, પછી એક્ઝામનું પરિણામ હોય કે પછી ફેમિલીનું પરિણામ હોય કે સ્કૂલ મેનેજમેન્ટનું પરિણામ હોય, દુનિયાનું કોઈ પણ પરિણામ તમારે હાસિલ કરવું હોય તો એના માટે કામ કરવું પડે. ચાલો બરાબર છે, કામ કરીએ તો પરિણામ આવે. કામ ક્યારે થાય? તો તમને કોક ચીંધે ત્યારે કામ થાય. દાખલા તરીકે હું અહીંયા આવીને મારું કર્મ કરું છું, બરાબર? હવે કર્મ કરું છું એના પરિણામ રૂપે તમે અહીંયા બેઠા છો, તમે બધા સાંભળો, આખી વાત પકડજો, બહુ દેશી સિસ્ટમથી કહું છું. તો એના માટે મને માર્ગદર્શન આપવામાં આવ્યું હોય કે તમે અહીંયા આવવાનું છે અને આટલી સમસ્યા છે એના વિશે ચર્ચા કરવાની. હવે માર્ગદર્શન સમજતી વખતે મેં ગડબડ કરી તો મારા કામમાં ગડબડ થાય, અને મારા કામમાં ગડબડ થાય એટલે પરિણામમાં થાય. પહેલો ફોર્મ્યુલો છે સાંભળવાનો. સાંભળવામાં ગડબડ જે માણસ કરે છે એ માણસ, સાંભળજો, એ વિચારવામાં ગડબડ કરે છે. જે ક્વોલિટીથી તમે સાંભળો છો એ જ ક્વોલિટીથી તમે વિચારી શકો, એ જ ક્વોલિટીથી તમે અનુભવ કરી શકો, એ જ ક્વોલિટીથી તમે અમલમાં મૂકી શકો, અને એ જ ક્વોલિટીથી તમે કામ કરી શકો, અને એ જ ક્વોલિટીથી તમે પરિણામ પ્રાપ્ત કરી શકો. પહેલી પાઇપલાઇન છે સાંભળવાની. સાંભળવામાં ગડબડ, રિઝલ્ટમાં ગડબડ. કોરોનાની અંદર સૌથી મોટામાં મોટું નુકસાની ગયું હોય તો બાળકો સાંભળવાનું બંધ કરી દીધું છે. વાલીઓનું સાંભળતા નથી, શિક્ષકોનું સાંભળતા નથી, અને સાંભળે તો બહુ સાંભળે તો આપણને તમને ન ખબર પડે, એટલે ન ખબર પડે તું શું અહીંયા બાળકો. તમે જો બીજી વસ્તુ, માહોલ કેવો સર્જાણો છે કે આવનારી પેઢીને આ કેટલી ગંભીર સમજીએ. ચર્ચા પછી કરવાની, આ સમસ્યા છે હાલની. સુરતની અંદર એક માહોલ એવો, એક બાળકને 12મા ધોરણમાં ભણતો હોય તો એના બાપુજી એને ખીજાણા મોબાઈલ તારે નહીં અડવાનો, પરીક્ષા હતી એટલે ખીજાણા મોબાઈલ. એ બાળકે કતારગામની અંદર અમારે સુરતમાં આત્મહત્યા કરી. બાળક આત્મહત્યા કરી ગયો મોબાઈલના કારણે. હવે તમે વિચાર કરો, આજની પેઢીના બાળકો, અને આપણા મા બાપને યાદ કરો, તમે આપણા શિક્ષકોને યાદ કરો. આપણા મા બાપે કોઈથી શિક્ષકોને ફરિયાદ નથી કરી કે અમારા છોકરા નો મારતા.
જેમ ભાવે એમ આપણને માર્યા છે, જેમ ભાવે એમ આપણી હારે વર્તન કર્યું છે. આપણને આજે કોઈક એમ કહે ને કાંઈ અપમાન જેવું નથી લાગતું, એનું કારણ છે કે નાનપણની અંદર આ ઘડતર થઈ ગયું છે. જો મોટા થાવું પછી કાંઈ થશે નહીં. જો પાયાથી આ વસ્તુ સમજવામાં આવશે તો એમાં બહુ મોટો સુધારો આવશે. અને આજે માત્ર ને માત્ર તમારા બાળકોની ચર્ચા કરવાની છે, વાલીની ચર્ચા કરવાની છે, અને આ સમાજને એક નવી દિશામાં કઈ રીતે લઈ જવાની એની ચર્ચા કરવાની છે. એટલે જે શીખો, હવે અહીંયા બધું ઓફલાઈન ચાલે છે, બરાબર. ઓનલાઈન તમે યુટ્યુબ ખોલો એટલે તમને HD ક્વોલિટીમાં વિડીયો ખોલો, જે શીખવું હોય તમને યુટ્યુબ શીખવે છે. હવે છેલ્લી બેન્ચી છે બેઠો હોય છોકરો, તો એને શિક્ષક હરખા દેખાતા ન હોય, તો પછી આપણે એમ વિચારી ઓનલાઈન બેટર છે કે ઓફલાઈન બેટર. આપણે કલ્પના કરી હતી, તમારે યુટ્યુબમાં જોવું હોય ઝૂમ કરો તો શિક્ષક ઝૂમ થઈને બહાર આવે, પાછળ તો પાટલી બેઠા હોય એને હરખા શિક્ષક દેખાય નહીં. તો ઓનલાઈનમાં મજા છે ઓફલાઈનમાં? તમે વિચાર કરો, અદ્યતન ટેકનોલોજી આવી ગઈ, પણ ઓનલાઈનની અંદર બાળક જે ભણે છે એની અંદર ફિલિંગ નથી હોતી, એની અંદર લાઈવની મજા નથી હોતી. આજે ઓનલાઈનની અંદર મજબૂરીમાં વયા ગયા, એમાં ભલે ઠીક છે, પણ સાહેબ સૌથી મોટી વસ્તુ છે સાંભળવાની. હવે એની પહેલાની વાત કરું કે ભાઈ વાત તો તમે બધી બરાબર કરો છો, આ મુદ્દાની વાત થાય છે, પણ અમારે આ બધું કામનું છે નહીં. ઘણા લોકો અહીં બેઠા છે, એને એવું થતું હોય છે કે અમારે કંઈ કામનું નથી. સાહેબ આપણી મોટામાં મોટી તકલીફ એ થઈ ગઈ છે, તમને એમ લાગે કે આ ભાઈ આવી નકરી સમસ્યા બતાવે, નહીં, એનું સમાધાન બહુ સોલિડ બતાવવાનું છે. મોટામાં મોટી તકલીફ સાહેબ એ થઈ ગઈ છે કે આપણે રોજે રોજ શીખવાનું બંધ કરી દીધું, બરાબર. આ બાળકો છે ને એટલા મોજમાં છે, તમે આને ગમે ત્યારે મળો ને હસતા જ હોય, ગમે ત્યારે. આપણે નાના હતા ને તો આપણે હસતા જ હતા. હમણાં SP સાહેબ હતા ને 3 વાર મારો ઉલ્લેખ એને નામનો કર્યો, એટલે કર્યો, મેં કીધું સાહેબ તમે દાંત કાઢો છો એ જ મોટી વાત છે. કે કેમ? મેં કીધું પોલીસ ખાતું એટલે એને પોલીસ સ્ટેશનની અંદર બેઠા હોય, સાહેબ બેઠા હોય, PI સાહેબ બેઠા હોય, DYSP સાહેબ બેઠા હોય, તો ત્યાં કોઈ મારા એમને આવે કે વાહ સાહેબ કેમ છો સાહેબ, મજામાં? આજ તો તમને મળવાનું મન થઈ ગયું, આ પોલીસ સ્ટેશનના દર્શન કરવાનું મન થઈ ગયું એટલે હું આવ્યો. એવું કોઈ આવે? એવું કોઈ ન આવે. ત્યાં જઈને એમ કે વાં દારૂ પીધો તો વાં રેડ પડી છે, વાં મર્ડર થયું છું, એ કઈ સારી વાત ન આવે, એટલે પોલીસ સ્ટેશન. એ પરિસ્થિતિની અંદર પણ અધિકારીઓ પોતાની સ્માઇલ ટકાવી રાખે એ મોટી વાત છે. એટલે મેં કીધું, એટલે સાહેબે 3 વાર ઉલ્લેખ કર્યો, એટલે મને શંકા પડી. સાહેબે 3 વાર કર્યો, આઈના વડા છે, મારે પાછું સુરત જવું છે, કાંઈ નક્કી. એટલે જાતા જતા મેં પૂછી લીધું, સાહેબ નવીનમાં કાંઈ છે નહીં ને? કે ના ભાઈ ના. બીજું 3 ઉલ્લેખ કર્યો એટલે કે ના. બીજું અમારે જેવું કહેવત છે કે બકરાને બહુ ખવડાવે ને એટલે પછી બકરો બોલે નહીં, નહીંતર બકરો પૂછે કે હવે શું છે, એટલે કે કતલખાને લઈ જાઓ. બરાબર. હા સાહેબ બોલાય કે તમે સારંગપુર આવીને વ્યાજ આવશો ને માસ્ક પહેરી, આ વખતે કેમેરા મૂકી દેવા છે, પકડી લેવાના. મેં જો બોલ્યા ને અધિકાર કહેવાનો મતલબ પ્રકૃતિ એવો જ માહોલ આજે આપણો છે. ટેસ્ટિંગ અમારી વખતે અમે સ્ટડી કરતા, જયેશભાઈ ને બધા ભણતા, આ જેટલા પણ આગેવાનો બેઠા છે, તમે વાલીઓ બેઠા છો, તમને એવું લાગે છે કે બાળકોમાં ધ્યાન રાખવા જેવું નથી. એનું કારણ એ છે કે આપણે બધા ભૂતકાળના માહોલની અંદર આપણે જીવાતા, અને ત્યારે આપણે બહુ સ્મૂથલી રીતે આપણી જુવાનીને પસાર કરી, કારણ કે આપણા સમયની અંદર મોબાઈલ નામનું યંત્ર નહોતું. એટલા માટે આપણે સરસ મજાની રીતે આપણે નીકળી ગયા આપણી જુવાનીમાં. સાહેબ અત્યારે ખરાબમાં ખરાબ, અત્યારે નેગેટિવિટીના સ્ત્રોત નહોતા. 100 વર્ષ પહેલા કોઈ માણસ ડિપ્રેશનમાં હતો જ નહીં. 150 વર્ષ પહેલા મોટિવેશનની કોઈ વાત જ નહોતી.
કિતાબ બુક જ નહોતી, એક પણ જાતની બુક નહોતી. કોક માણસ ડિપ્રેશનમાં આવ્યો એવી ચર્ચા, કારણ કે બધાય મોજમાં હતા, કારણ કે ત્યારે કોઈ નેગેટિવિટીના સ્ત્રોત નહોતા. અને હાલની અંદર એટલા બધા નેગેટિવિટીના સ્ત્રોત છે કે બાળક કઈ જગ્યાએ ક્રોસ મારી જાય અને એનું ભવિષ્ય સેકન્ડની અંદર બગડી જાય સાહેબ, એની કોઈ એટલે કોઈ ગેરંટી નથી. માટે આપ સૌ વાલીઓને, જયેશભાઈ તો એની ભાષામાં વાત કરી, પણ હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે સતત સજાગ રહેવું પડશે. સતત. કદાચ તમારું બાળક એટલું બધું હોશિયાર હોય, ભણવાની અંદર હોશિયાર હોય, તમને એમ લાગે કે ડોક્ટર બની ગયો, એન્જિનિયર બની ગયો, સ્કૂલની અંદર ફર્સ્ટ આવતું હશે, તો ધ્યાન નથી રાખવાનું. રાખવાનું શું કામ રાખવાનું સાહેબ? હોટલ તાજની અંદર જ્યારે હુમલો થયો હતો ત્યારે તપાસ કરવામાં આવી હતી કે હુમલો RDX થી થયો છે, તો RDX આવ્યો ક્યાંથી? તમે ગૂગલ સર્ચ કરજો તો એની અંદર આપણા જ દેશના ઉચ્ચ હોદ્દા ઉપર રહેલા અધિકારીઓ, IPS અને IAS અધિકારીઓ જેટલા, એની મિલી ભગતથી 20 લાખ રૂપિયાની લાંચ લઈ અને આ ભારત માતાનો સોદો કરી નાખ્યો. તો એનો મતલબ એવો નથી હોશિયાર છોકરો હોય તો આપણે કઈ ધ્યાન રાખવાની જરૂર નથી. આપણો છોકરો હોશિયાર હોય કે ન હોય, આપણો છોકરો પ્રામાણિક હોવો જોઈએ. આ પહેલી પ્રાયોરિટી મા બાપની છે, કારણ કે બેસ્ટ વ્યક્તિને સારો વ્યક્તિ તમે ન બનાવી શક્યા તો હોશિયાર માણસોનું કઈ કામ છે નહીં. મહત્વની વસ્તુ એ છે કે પ્રામાણિકતા. એના માટે શું કરવું? ડેઈલી આ બાળકો હસે છે. શું કામ હશે? તમે એને કંઈક પૂછો, હે વાંદરો જોયો, હે કૂતરો જોયો, હે ગમે એ બતાવો, હે કરે. બોલો એ શું કામ કરે ખબર? કારણ કે એના અંદર એવો ભાવ નથી. પકડજો મારી વાતને. એના અંદર એવો ભાવ નથી મને ખબર છે એટલે દરેક વાતમાં હે. આપણે નાના હતા તે કરતા હતા, આવું કરતા હતા. દરેક વાત આપણને નવી લાગતી. નવી એટલા માટે લાગતી કે આપણા અંદર એવી છાપ નહોતી. મને ખબર છે આ બાળકોની અંદર એવી છાપ નથી. મને ખબર છે, મને ખબર છે, હું જાણું છું, હું બધું જ્ઞાની છું. આ બધી છાપ નથી એટલે હંમેશા પ્રફુલ્લિત રહેશે. અને આપણા પાસે જ્ઞાન નથી અને છાપ અંદર છે. મને ખબર પડે છે. આ શું કામ છે કે આપણે અંદરનો ટાંકો છે એ ફિલ્ટર કર્યો નહીં. અને હું કામ ન કર્યો? શીખવાનું બંધ કર્યું. રોજ શીખવાનું. એનાથી ફાયદો શું થાય? અંબાણીના પરિવારની અંદર જ્યારે લગ્ન હતો એની દીકરીના, મુકેશભાઈની દીકરીના, ત્યારે પેલા ઐશ્વર્યા રાય ને શાહરૂખ ખાન ને એ બધા પીરસવામાં હતા. હવે આપણી ભાષામાં તો જયેશભાઈ ભાષામાં તો આપણે વાત કરીએ બરાબર, એટલે એ તરફ દાખલા તરીકે જયેશભાઈ હોય એ અંબાણીની જગ્યાએ હોય કે અથવા મુકેશભાઈની હૃદયમાં જયેશભાઈ ઘૂસી ગયા હોય તો હું વાત કરે, એ ઐશ્વર્યા શાક દે, શાહરૂખ ડાળ દે બેને, એમ કે આપણી કાઠિયાવાડી દેશી ભાષા. આપણે હોય શું કે દાળ ને શાક અંબાણીના દીકરાઓ પીરસાવતા હતા. બોલો આ ફિલ્મસ્ટારો ભાઈ. એકને બોલાવો હોય તો કેટલા પ્રોટોકોલ સાચવવા પડે. એની પાસે રસોઈ પીરસાવતા. એ પેપરમાં લેખ આવ્યો ને મેં વાંચ્યો કે અંબાણી પરિવારે સંદેશ આપ્યો. જમવામાં કોણ હતું ખબર? સાધુ સંતો અને સદગુરુ અને એ બધા હતા. અંબાણી પરિવારે સંદેશ આપ્યો કે જ્ઞાની લોકો હોય ને ત્યાં પૈસાવાળા પાણી ભરે છે. જેની પાસે જ્ઞાન છે ને એની પાસે પૈસાવાળા પાણી ભરે છે. જ્ઞાન ક્યાંથી આવે? ડેઈલી શીખવાનો ભાવ. શિક્ષણ એ નથી કે તમે હું શીખી ગયા. યાદ રાખજો મારી વાત. શિક્ષણ એ નથી કે તમે શું શીખી ગયા, કે તમારા બાળકો શું શીખી ગયા. શિક્ષણ એ છે જે તમને રોજ નવું શીખતા શીખવે, એનું નામ શિક્ષણ કહેવાય. ડેઈલી તમને શીખતા શીખવે એનું નામ શિક્ષણ કહેવાય. અને સૌથી મહત્વની વસ્તુ આપની વચ્ચે હું આવું, માઇક આપજો. તમે જયેશભાઈ ખાલી એમને બોલ્યા, ટ્રસ્ટીઓ બોલ્યા. હવે મારે રિયલ સમસ્યા, જો તમને એવું લાગતું હોય કે મારી યારે કનેક્ટ થવું છે અને હવે આપણે કાર્યક્રમને તમે કહો તો આગળ આપણું સેશન આગળ વધારીએ. આ કોઈ એવા વાલી બેઠા છે, હું પાછળ આવવા પણ તૈયાર છું. કોઈ એવા વાલી બેઠા છે ખરેખર બાળકોની સમસ્યા, ભલે એના બાળકની ન હોય તો કાંઈ નહીં, પણ વાસ્તવિક સમસ્યા શું છે
એવું કઈ બહેનો બેઠા હોય કે ભાઈઓ બેઠા હોય તો ઊંચો હાથ કરો તો એના ઉપર આપણે આગળ ચર્ચા હું લઈ જાઉં. છે કોઈ મારે વાર્તાલાપ કરવો છે કોઈ? ના, હું કામ કોઈ નહીં, આપણે કરીએ ઉભા. એટલે તમારા બાળકો બધા પરફેક્ટ ચાલે છે? બધાના બાળકો વડાપ્રધાન બનવાના. આ બેન તમે ઊભા થયા અહીંયા? અચ્છા, તમે ઊભા થયા. આ લ્યો, આ બેન માટે જોરદાર તાળીઓથી પાડો. 15,000 જેવું ઓડિયન્સ છે. બોલો, એક પણ જણે હાથ ઊંચો નથી. ભાઈઓનું તો ઠીક છે, માવા જોડતા હોય. બહેનો બેન, વાસ્તવિક સમસ્યા આપણે આજના સમયની અંદર આ દુનિયા કઈ રીતે બદલી રહી છે અને આવનારા સમયની અંદર આ શું કામ કરવાનું. હલો, હું તમને વાત કરી દઉં બેન, ચાલુ રાખી. એક સેમિનારની અંદર, બિઝનેસ સેમિનારની અંદર મેં વાત કરી. 1992 ની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જેટલા પણ સુરતની અંદર આવેલા, સાંભળી લેજો, શું કામ કરવાનું એ સાંભળી લેજો. મુદ્દો એ છે, કારણ કે આપણે રહ્યા પાછા ગુજરાતી. મને શું ફાયદો બધી વાતમાં, મને શું ફાયદો, આ ફાયદો હું તમને કહું. હું કામ સાંભળવું? હવે અહીંયા બેઠા છો ને શું કામ સાંભળવું? 1992 ની અંદર એક જ મિનિટ ઉભા રહી, પગ મોકળ છે. 1992 ની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર સુરત બધા આવેલા. કઈ રીતે આવેલા? આ બધા મોટી ઉંમરના બેઠા ને બાપ દાદા જે આપણા બરાબર અહીંયા બેઠા છે, દેખાય છે. એ બધાએ નક્કી કર્યું કે છોકરાને સુરત મોકલવો છે, અમદાવાદ મોકલવો છે અને મુંબઈ, આ 3 સિટી ફેમસ. તો કે કોને મોકલશું? કે તરઘણા, દાખલા તરીકે ગામ હોય તો કે આ તરઘણામાં 5 જુવાન્ય પાણીવાળા છે, મોકલો. આખા સૌરાષ્ટ્રની અંદરથી હોશિયારમાં હોશિયાર જેટલા ગામડે હતા એ બધા 5-5, 10-10 સુરત ને મુંબઈ મોકલ્યા. સુરત આખું હોશિયારનું ભેગું છે, મુંબઈ આખું, એટલે સિટીની અંદર મેગા સિટીમાં બધા હોશિયાર. અને ત્યાં ખરેખર હોશિયાર અને બહુ મોટી ક્રાંતિ કરી તમામ મેગા સિટીઓ. અહીંથી જ આવ્યા ગામડાના, બરાબર. હવે 1992માં જે આવ્યા ને એ ત્યારે કરોડપતિ હતા, થઈ ગયેલા, બરાબર. સાંભળજો, જે હું તો ચર્ચા કરી, શું કામ શીખવાનું. અમુક લોકો 2000 ની સાલમાં આવ્યા અને આજ 2022 છે, તો 1992માં આવ્યા હતા એની કરતા પણ 100 ગણા રૂપિયા બન્યા, પૈસા બનાવ્યા, નામ બનાવ્યું, ગામની અંદર એને કામ કર્યા. તો આ માણસ 50 વર્ષથી મહેનત કરે છે, બરાબર. જેની પાસે નેગેટિવિટીનો માહોલ નહીં, જેના બાપ દાદાના સંસ્કારમાં કોઈ ખામી નહીં, અને આ માણસ આવી અને 15-20 વર્ષમાં કમ્પ્લીટ કરી નાખ્યું ને આની કરતા 100 ગણો કઈ રીતે આગળ. એનું એક જ વસ્તુ છે કે આ માણસ ભલે 2000 ની સાલમાં આવ્યો, બરાબર, પણ એનું વિઝન, એની દ્રષ્ટિમાં ફેર છે. એની દ્રષ્ટિ 50 વર્ષ સુધી જોવાની હતી. અને પેલા 1992માં આવ્યા, એને એમ કે બસ હવે આપણે કરોડપતિ થઈ ગયા, હવે ધીમે ધીમે હાલ્યા જાય. એને 20 વર્ષના રેશિયા મુજબ છેલ્લા 80 વર્ષમાં કોઈ ફેરફાર થયો નથી અને આવનારા 80 વર્ષમાં ફેરફાર થવાનો નથી. તમે વાત માનશો? 2040 ની અંદર માત્ર ઘર ચલાવવા માટે 5 લાખ રૂપિયા જોહે. આ ખોપરા વાત નથી જાતી, પણ જોશો. હવે જે વ્યક્તિએ અત્યારે વિચાર કરી લીધો, ઓહો રેશિયો જોઈ લીધો, છેલ્લા 80 વર્ષમાં રેશિયામાં કોઈ ફેરફાર પડ્યો નથી, તો હવે પ્લાનિંગ કરવું પડે કે 2040 ની અંદર જો 5 લાખ રૂપિયા ઘર હાલે, બરાબર, તો હું મારી ઇન્કમ ભલે 5 લાખ રૂપિયા હોય, મારી પાસે વધે હું કાંઈ નહીં. આ જેટલા પણ આપણે ચાલી ગયા ને, બરાબર, એ એટલે ચાલી ગયા, ઇન્કમમાં વધારો થતો ગયો, પણ વધે છે હું. પણ જેને પેલા આયોજન કર્યું કે આ રેશિયાને બ્રેક નથી થવાનું, મતલબ કે એને નહીં કરી શકી, એને પૂર્વે આયોજન કર્યું, પેલા વિચાર કર્યો, વર્ષો પહેલા વિચાર કર્યો, એ વ્યક્તિ આજે 20 વર્ષ પહેલા જેને વિચાર કર્યો તો એ વ્યક્તિ આજે કદાચ પોતાના ઘરમાં 50,000 રૂપિયા બચાવી શકતો હશે, ખાલી વિચાર કરવાથી, જેની ચર્ચા કરવાથી. આજ તો આજે હજારોની સંખ્યામાં આપણે બેઠા આ વાર્તાલાપ કરી છે. 25 વર્ષ પછી આપણા બાળકનું હું
તમે વિચાર કરો, આપણે એક મકાન લઈએ છીએ, ગાડી લઈએ છીએ, તો પણ 10 વર્ષ પછી એની વેલ્યુ શું આવશે એની તપાસ કરીએ છીએ. આપણું જે બાળક છે રમતું હોય, જેના ઉપર આખી આપણી પેઢી નિર્ભર છે, તો આની કોઈ દિવસ આપણે ચર્ચા કરતા નથી. આની સમસ્યા મૂળ શું છે, આવનારો સમય શું છે? તમે કોઈ દી કલ્પના કરી હતી પાણીપુરી વાળો પેટીએમ વાપરશે? હતી કલ્પના? તમે કોઈ દી કલ્પના કરી હતી કે આ બાજુ ડોસ્યુ બેઠી છે વોટ્સઅપ વાપરશે? કરી હતી કલ્પના તમે કોઈ દી? નહોતી કરી. પણ થયું ને, આવનારા 10 વર્ષ પછી, 20 વર્ષ પછી સાયન્સ એવું કહે છે કે આકાશની અંદર ગાડી ઉડતી છે. વાત માનવામાં નથી આવતી, પણ ઉડશે. હેઠે આપણે પાછું લ્યુના હકાવતા છે, તે કેવું ભેગું નહીં થાય. હારવાર હાલવું પડશે ને. તમે જો તો એની ચર્ચા કરવાની છે, ઓલ ઓવર ચર્ચા, કે આજ ઇન્સ્ટન્ટ જોઈએ બાળકને લાવો. તમે વડાપાવ ખાવું, ઝોમેટો ઓર્ડર કરો, સ્વિગીનો ઓર્ડર કરો. એની માં કરતા તો ઝોમેટો વાળો પહેલા આવે. તમે વિચાર તો કરો કેટલો સ્પીડમાં બાળક ક્યાં જાય. તમે વિચાર કરો, ટોટલ કન્ફ્યુઝન, કઈ બાજુ જવું, આખી સિસ્ટમ હેંગ થઈ ગઈ છે. આવનારા 20 વર્ષ પછી તમે કલ્પના કરો કે કઈ રીતનો જમાનો કઈક મોડ નવો લઈ રહ્યો છે. તમે જોવો ખાલી કે નવી દિશામાં એક દુનિયા વળી રહી છે. એ કઈ દિશામાં? તો કે હવે પેલા સ્ક્રિપ્ટ બનાવવી પડતી. દાખલા તરીકે એક ટોપિક વિશે અમારે બોલવું હોય તો એની સ્ક્રિપ્ટ બનાવવી પડતી, એટલે અમારે લખવું પડતું, 5 પુસ્તકો વાંચવા પડતા. આજે ગૂગલની અંદર, ચેટ જીપીટી ની અંદર તમે જાઓ એટલે એક ટોપિક લખો તો તમને ગૂગલ સ્ક્રિપ્ટ બનાવી દે. તો કરવાનું પોતાની ક્રિએટિવિટી મરી જશે. ગ્રાફિક ડિઝાઇનરો છે વિદેશની અંદર કામ કરવા માંડ્યા. આવનારો ફિલ્ડ છે આઈટી નો. તમારા બાળકો છે, હવે એનો તમને એક ઓર એક્ઝામ્પલ હજી કનેક્ટ થવા માટે. ભાઈ આ કાર્યક્રમની અંદર બેહું હું કામ, આપણે શું કામ સાંભળવું? ભાઈ શું કામ સાંભળવું એની વાત કરું. 10મા ધોરણની અંદર ભણતો, એડવાન્સના આયોજન નહીં, એના કારણે આજે જે બેસીને આપણે વાત કરી છે ને, એડવાન્સનું આયોજન કરવાનું છે. ભલે ખાલી એકવાર વિચાર ચોંટાડી દો, મહેનત ભલે ન થાય, ખાલી વિચાર પડેલો છે ને તો એનું રિઝલ્ટ મળશે. 10મા ધોરણની અંદર ભણતો એટલે મારા બાપુજીને મેં કીધું મારે એન્જિનિયર બનવું છે. એટલે મને કે ભાઈ 10માં પછી 11મું આવે, એન્જિનિયરના ધંધા ન કરાય, તો 11મું લઈ લે. બાપાને ખબર ન પડે કંઈ. એટલે 11મું કર્યું કોમર્સ, 12મું કર્યું કોમર્સ. પણ હવે મૂળ વિચારથી ચોટી ગયેલી ડિપ્લોમામાં જવું છે. ત્યારે એ સમયની અંદર 4 ફેકલ્ટી ટોપ ઉપર. પહેલા નંબરે જેનું સૌથી સારામાં સારું મેરિટ હોય એને ઈસીમાં જવાનું. ભલે ખબર ન પડે કાંઈ નહીં, દેશી હિસાબ કરી નાખીએ. આમાં બેઠા હોય ખ્યાલ ન હોય કાંઈ નહીં, દેશી ઈસીમાં જવાનું, ઇલેક્ટ્રિકલ કોમ્યુનિકેશન. એના પછી થોડુંક નીચું મેરિટ હોય, ટકાવારી હોય એટલે મિકેનિકલમાં જવાનું. અને એના પછી ત્રીજું હોય કે ભાઈ એનાથી થોડીક નીચી ટકાવારી છે એને ઇલેક્ટ્રિકલમાં જવાનું. અને એનાથી હાવ ટકાવારી વગર ન હોય એને એન્જિનિયર થવું એટલે સિવિલમાં વહી જવું. સિવિલ એન્જિનિયર. એ સમયની અંદર સિવિલની કોઈ વેલ્યુ નહોતી. મારા ભેગો ભાઈ બંધ હતો, મને કે આપણે એને ઊંચામાં ઊંચું મેરિટ હતું, ઊંચામાં ઊંચું મેરિટ એને સિવિલ લીધું. મેં કીધું મૂર્ખો લાગે. ત્યારે મને એણે કીધું હતું આવનારો સમય આ ભારત દેશનો છે. ભારત દેશનો વિકાસ થાય એટલે સૌથી પહેલો વિકાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો થાય. હું ભણતો ત્યારે મને કીધું, આજથી 10 વર્ષ પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર સિવિલ એન્જિનિયરોની જરૂર પડશે. અને તે સમયે ડોક્ટરો કરતાં પણ સિવિલ એન્જિનિયરોની ડિમાન્ડ હશે. તો આજે જે શરૂઆત ભણવાની કરી છે, ભણવાનું પૂરું થાય ત્યારે એની માર્કેટ વેલ્યુ હું એ વિચાર જો પહેલેથી કરીએ તો વર્ષો જે આપણા વ્યર્થ જતા હોય એ બચી જાય. માટે એડવાન્સમાં બેસી અને પ્લાનિંગ કરવું પડે, ચર્ચા કરવી પડે કે આજની મૂળભૂત સમસ્યા શું છે વાલીઓની, વિદ્યાર્થીઓની, સ્કૂલની. એ ચર્ચા માટેનો કાર્યક્રમ એટલે શરૂઆત. બોલો બે ઉભા રાખો બધા, બોલો. હું કામ એ બધું તમે કીધું ને કે ઓનલાઈન બધું આવે છે, એમાં ક્લાસીસ ચાલુ થાય છે, શીખીએ કે છે વધારે. પૂછો, જેને બાળકો થઈ ગયા છે બરાબર, અને જેને ફોન આપવો પડે છે એને તમારે મહેનત વધારે લાગશે. પણ જે ફેમિલી પ્લાનિંગ કરતા હોય
અને ઇન ફ્યુચર મારી વાત સાંભળજો, એ સમયથી પહેલા એની માને ફોન મૂકવો પડે. પેલા એની માને ફોન મૂકવો પડે. જે સમય તમને વિચાર આવે કે હવે મારે ફેમિલી પ્લાનિંગ કરવું, એ સમયથી જ ફોન અને ટીવી બંધ કરી દેજો. અને કમસે કમ 5 વર્ષ સુધી આટલું સહન કરી રાખજો. 5 વર્ષ 50 વર્ષ પછી તમારું બાળક જે તમારી સામે જે વર્તન કરશે, અને ઈ તમને તે સમય તો ગઢા થઈ જાઓ ને તેથી સહન નહીં થાય. 50 વર્ષ જેની ઇફેક્ટ શું પડે? કારણ કે હું તમને કહી દઉં, માણસનું મગજનું વજન 80% પેલા 5 વર્ષની અંદર વધી જાય છે. પછી જેટલું વજન છેલ્લો 50 વર્ષનો થાય ને ત્યારે ખાલી 20% વધે. માઇન્ડનો વિકાસ થાય છે પેલા. એટલે તમે જે વાત કરી છે એ મૂળભૂત સમસ્યા અત્યારના બાળકોની છે. એને મારીને તોડી નાખવો પડે તો ટીપી નાખો, ફોન નહીં કરશે. હું રાવણ થોડો છે? કોલેજમાં આવી ગયા હોય છે એનું કઈ નથી, કારણ કે વિકાસ થઈ ગયો ને. એને તમે સમજાવી શકો. એ તો હવે બહારના માહોલમાં આવી ગયા. સૌથી પહેલું ઘડતર છે કે તમારું વરણ કયું છે, એ તમારા સંસ્કાર આવે. પછી ફેમિલી, કે તમારી કાસ્ટ કઈ છે, એ સંસ્કાર ભેગા આવે. પછી મા બાપ, કે તમે કયા સંસ્કાર આપો છો, એ એડ થાય. અને એ છોકરો મોટો થાય પછી બહાર જાય, એનો માહોલ, આ 4 વસ્તુ ભેગી થાય, એ સંસ્કારો ભેગા થાય, ત્યારે જે પ્યોરિટી બહાર નીકળે એ આપણું ઓરિજિનલ પ્રોડક્ટ છે. સમજ્યા? આ આખી સિક્વન્સ છે. હવે એની સાથે તમે એક જ વર્તન કરી શકો. તમારા બાળકો જો કોલેજ અહીંયા તમારી સમસ્યા નથી, અન્ય એની સાથે એક જ કામ કરી શકો. એને એવો એક અહેસાસ અપાવો કે આ દુનિયાની અંદર અમે 2 જ કેરેક્ટર એવા છે જે દુનિયાની અંદર તને પ્યોર લવ કરીએ છીએ. એ પેલું કનેક્શન જે બંધાશે પછી તમે કરેક્શન કરી શકશો. કનેક્શન વગર તમે કરેક્શન નહીં કરી. અને જો ઈ બાંધવામાં તમે અસફળ રહ્યા તેનું કઈ નથી. અને ઈ રહે છે વાલીઓ, પણ હું કામ રહે છે ખબર? તરત જોઈશ, તરત કરવું છે. માલિકી ભાવ નહીં. ઈશ્વરે તમને ખાલી તમારા બાળકોની જવાબદારી સોંપેલી છે. એના મા બાપ અને ઓરિજિનલ મા બાપ તો ઉપરવાળો છે. એટલે માલિકી ભાવ નહીં રાખવાનો. 1 વાર કહેવાનું, 2 વાર કહેવાનું. નો સમજે એની પાસે બેહાડવાનું. સાહેબ, તમારાથી એને અભાવ આવશે. બરાબર? આજના મા બાપ છે, બાળકો સારી વસ્તુ કરે ને તો જ એને એપ્રિશિએટ કરે. ભૂલ કરવાનો મોકો જ નથી દેતો. સાહેબ, આપણા કપડાં ખરાબ થયા હોય ને, બરાબર, મારા ને તમારા, તો એ કપડાં ધોવા માટે આપણે ઘરે જઈએ. તો વિચાર કરો કે આપણા સંતાનો ક્યારેક એવી ભૂલ કરીને આવે કે સમાજ ન સ્વીકારે એવી ભૂલ કરીને આવે. હું ત્યાં સુધી વાત કરું. આપણું સંતાન સમાજની અંદર આપણી ઇજ્જતના ધજિયા ઉડાવી નાખે, ત્યાં સુધીની ભૂલ કરીને આવે ને તો પણ એને હૈયે ધરપત હોવી જોઈએ. મારા કોલર ઉપર ડાઘ ભલે લાગ્યો, પણ આ ધોવાની તૈયારી મારા મા બાપની છે. ઘરે બેઠા છે ને, આ બાળક જેથી ઘરે આવી ગયું ને, જિંદગીમાં બીજી વાર ભૂલ નહીં કરે. પણ આપણે તેવું વિચારી કે આપણું બાળક આ ભૂલ થયું એટલે આપણી વેલ્યુ હું, અરે વેલ્યુ મૂકો સાઈડમાં, ઘડતર હું, એ વાત કરો. આપણી